ગુડ મોર્નિંગ બીએનઆઈ. ગુડ મોર્નિંગ. આજે ખૂબ જ કલરફુલ દિવસ છે અને આપણી જે જિંદગી જે છે એ રંગોથી ભરેલી હોય છે. આપણને રંગો જે છે એ દુનિયામાં બધી જગ્યાએ જોવા મળે છે. રાઈટ, અલગ અલગ રંગના કપડાં હોય છે, અલગ અલગ રંગનું ખાવાનું હોય છે અને રંગની એક પોતાની ભાષા પણ હોય છે. રાઈટ, તો આજે આ રંગોના આપણે અલગ અલગ રૂપ જોશું અને એવા રંગોના બાદશાહ ને આજે આપણે વેલકમ કરીએ મિસ્ટર આકાશ ગોસ્વામી. અભિગ્રહ આકાશભાઈ, તમે આ રંગોના બિઝનેસની અંદર કેટલા સમયથી છો? ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. આ બિઝનેસની વાત કરું તો મારે થર્ડ જનરેશન છે. મારા ગ્રાન્ડફાધર આ બિઝનેસ કરતા, મારા ફાધર કરતા અને અમે 3 બ્રધર આ બિઝનેસ આગળ ચલાવીએ. શું વાત છે! 3 પેઢીની લેગેસી જે છે આજે આકાશભાઈ આગળ લઈને જઈ રહ્યા છે. વન્ડરફુલ. યસ આકાશભાઈ. અને અમારા બિઝનેસની વાત કરું તો અમારે મેઇનલી છે કલર કોટિંગ. જે તમે બંગલો, ઓફિસ, કોમર્શિયલ, તેમાં અમારું મેઇનલી ફોકસ હોય છે. ઓફિસ, બંગલો, રિસોર્ટ, વિલા, તેમાં તમે ઇન્ક્લુડ કરી શકશો અમારી સર્વિસમાં ઇન્ટિરિયર કલર, એક્સટિરિયર કલર, વોટરપ્રૂફિંગ, ટેક્સચર્સ, પીયુ પોલિશ, પીયુ કલર, લેકર ફિનિશ, એ બધી અમારી સેવા છે. અમારી મેઇન યુએસપી છે પીયુ પોલિશ વર્ક, જે તમે લાકડા, વિનિયર તેના ઉપર થાય છે. રાઈટ, વન્ડરફુલ. તમારી યુએસપી ની તમે વાત કરી તો તમારી યુએસપી વિશે થોડું જણાવશો કે એ તમારી યુએસપી છે એ કેવી રીતના તમે બીજા કલર કોન્ટ્રાક્ટરથી તમને અલગ કરે છે અને એવી શું સ્પેશિયાલિટી છે તમારી? અમારી મેઇનલી યુએસપી બે છે. પહેલું છે પ્રાઇસ ડિટેલિંગ ઇન એડવાન્સ. એટલે અમારું કોઈ પણ કસ્ટમર રિક્વાયર્ડ આવે કલરનું કામ કરવું છે, ફર્સ્ટ અમે ત્યાં સાઇટ પર જઈએ છીએ, પ્રોજેક્ટ આખો ડિસ્કસ કરીએ છીએ, કઈ જગ્યાએ કયો પોલિશ આવે છે, કયો કલર આવે છે, કઈ રેન્જનો કલર વાપરવાનો છે, બધું પહેલા ફર્સ્ટ ડિસ્કસ થાય છે. તેના પછી કસ્ટમરને એપ્રોક્સિમેટલી એનો ખર્ચો કેટલો હશે જણાવવામાં આવે છે, એસ્ટિમેટ આપવામાં આવે છે અને ત્યારબાદ એ પ્રોજેક્ટ અમે હાથમાં લઈએ છીએ. અને બીજું છે ટાઈમલી ડિલિવરી પ્રોજેક્ટ. અત્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે અમે કસ્ટમરને પહેલા એડવાન્સમાં કહી દઈએ છીએ કે આ પ્રોજેક્ટ પૂરો થતા અમારે 2 થી 3 મહિના થશે. એટલે એડવાન્સમાં પ્રિપેર રહીએ કે એના પછીની પ્રોસેસ અને અમારા પછીના જે સ્ટેજ આવતા હોય લાઈક સોફાવાળા, ફર્નિચર, સોફાવાળા પડદા, એનું સ્ટેજ કઈ રીતનો, એટલા માટે અમે ટાઈમલી પહેલા એને જણાવી દઈએ છીએ. સરસ આકાશભાઈ, તો તમે ટાઈમ પર ડિલિવરી આપો છો એવું તમે કીધું, તો એ ટાઈમ પર ડિલિવરી આપવા માટે તમારી પાસે કેવડી ટીમ છે અને એમાં કેવા લોકોને તમે ઇન્વોલ્વ કરો છો? એમાં કોઈ એક્સપર્ટ છે તમારી પાસે? એમાં અમારી પાસે 50 પ્લસ નો સ્ટાફ છે અને સ્ટાફ એવો છે કે જે મારા ફાધર સાથે જોડાયેલા હતા ને ત્યારથી હજી એની છે. શું વાત છે! વન્ડરફુલ. એટલે તમે કહો ને 25-30 વર્ષથી અમારી સાથે જોડાયેલો છે અને બધા એક્સપિરિયન્સ છે ફૂલ ઓફ. અને આમાં પ્લસ માઇનસ થઈ ક્યારેક એક સાઈડ એવી બહુ ઉતાવળ હોય તો 50 પ્લસ નો સ્ટાફ આપણે કરી શકીએ છીએ. રાઈટ, વન્ડરફુલ વાત એમને શેર કરી અને આપની વાત ઉપરથી મને મારા દાદાની વાત યાદ આવી ગઈ. એ ઘણી વખત કહેતા કે માણસને ઓળખવા હોય ને તો જોવાનું કે એમની પાસે કેટલો જૂનો સ્ટાફ છે. રાઈટ, અને એના ઉપરથી તમે એમને ટ્રસ્ટ કરી શકો છો. તો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આકાશભાઈ ગોસ્વામી સાથે. યસ, તો આકાશભાઈ, આ તો તમારી પાસે 3 પેઢીથી તમે આ બિઝનેસ કરો છો. આઉટલી સરસ એક્સપર્ટ ટીમ છે, ઘણું બધું તમે સર્વિસ સોસાયટીને આપો છો અને તમારા હિસાબે આ દુનિયાને અમે રંગીન જોઈ રહ્યા છીએ. રાઈટ, તો આવી ઘણી બધી સક્સેસ સ્ટોરી હશે. તમે કોઈ એક સક્સેસ સ્ટોરી આપણા દર્શકોની સાથે, આપણા મેમ્બર્સની સાથે શેર કરશો? સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો અમે રિસેન્ટલી લગભગ 2023 ની આજુબાજુ એક અમીન માર્ગપુર રાજકોટના સિલ્વર ક્લાસિક ફ્લેટ્સ છે. 3 ફ્લેટ છે. એપ્રોક્સ કાર્પેટ એરિયા 10,000 પ્લસ નો કાર્પેટ એરિયા છે, પ્લસ 5,000 ફૂટનો વિનિયર પોલિશ વર્ક, કલર પીયુ વર્ક, એ બધું વર્ક આવતું હતું. અમે કસ્ટમરને કીધું હતું કે અમારે 3 મહિના જેવો ટાઈમ લાગશે, પણ કસ્ટમરની નીડ એવી હતી કે એના મુહૂર્તને આ બધું જોડાવતા એને 2.5 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવો હતો. તો અમારે પૂરી ટીમ લગાડી એક સાઈડ ઉપર 20 થી 22 માણસોનો સ્ટાફ રાખી બધું કામ ફૂલી સ્પીડમાં વિથ ઝીરો કોમ્પ્રોમાઇઝિંગ ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કર્યા વિના ફૂલી કસ્ટમરને સેટિસ્ફેક્શન સાથે પ્રોજેક્ટ પૂરો કર્યો છે. ગ્રેટ, વન્ડરફુલ. તો આકાશભાઈ, 3 પેઢીથી તમે આ બિઝનેસની અંદર છો અને તમારા દાદા, પછી તમારા ફાધર અને હવે તમે લોકો, રાઈટ, અને તમારા ભાઈઓ બધા સાથે મળીને આ બિઝનેસ કરો છો. આગળ જતા આવનારા ટાઈમમાં નેક્સ્ટ જનરેશન માટે તમારું શું વિઝન છે, શું મિશન છે અને શું ગોલ્સ છે તમારા? નેક્સ્ટ વિઝનની વાત કરીએ તો અમારો અત્યારે 23-24 માં ટાર્ગેટ હતો. ટાર્ગેટ 5 CR નો હતો
અને નેક્સ્ટ 26 લગી અમારો ટાર્ગેટ છે 10 CR લગીનું ટર્નઓવર અમારે અચીવમેન્ટ કરવું છે. અને મિશ્રણની વાત કરીએ તો અમે એવા પ્રકારનું પેઇન્ટિંગની સર્વિસ આપીએ જે નોન ટોક્સિક પેઇન્ટ આવે છે. તમે ઘણી વખત જોતું છે આપણે કલર કામ કરેલું હોય 2 દિવસ સુધી તમે અંદર નથી જઈ શકતા કારણ કે બેડ સ્મેલ થોડીક આવે છે. અમે એ પ્રકારના પેન્ટ યુઝ જ નથી કરતા, જે કસ્ટમરને પણ નુકસાન કરે અને અમારા લેબરને પણ નુકસાન કરે, એટલે એ અમારું મિશન છે. ગ્રેટ, વન્ડરફુલ. તો એક વખત જોરદાર તાળીઓ દીધી આકાશભાઈ સાથે. તો આકાશભાઈ, તમારું આ વિઝન પૂરું કરવા માટે અને તમારા ગોલ્સ અચીવ કરવા માટે આપણે મેમ્બર્સને આપણે થોડા એજ્યુકેટ કરીએ કે તમને કઈ ટાઈપના રેફરન્સ આપી શકે અને તમારો ડ્રીમ રેફરન્સ શું છે? મને રેફરન્સની વાત કરીએ તો મને તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છે, આર્કિટેક્ટ છે, અથવા એવા વ્યક્તિ જેને રિસેન્ટલી કોઈ નવી પ્રોપર્ટી પરચેસ કરવી હોય, નવી હોટલ બનાવતા હોય, નવા વિલા બનાવતા હોય, એ તમે એ પ્રકારના રેફરન્સ મને આપી શકશો. અને ખાસ કરીને જ્યાં તમને એકદમ ફીકું જોવા મળે, બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયા જોવા મળે, કઈ કલર્સ નથી જોવા મળતા, રાઈટ, તો ત્યારે તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો. આકાશભાઈ ગોસ્વામી, વન્ડરફુલ હોસ્ટ, આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. વન્ડરફુલ ગેસ્ટ અને વન્ડરફુલ સ્પીકર. થેન્ક યુ સો મચ. વી આર ઓપન ફોર ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. આપને કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો એન્ડ ધેન વી વિલ મૂવ ફોર ધ નેક્સ્ટ એજન્ડા. યસ, એનીબડી? બાકી ઇન્ટિરિયર્સ છે, આર્કિટેક્ટ છે, અને કોઈ પણ નવી જગ્યા જ્યાં તમે એવું લાગે કે કલર્સની રિક્વાયરમેન્ટ છે ત્યાં તમે આકાશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આકાશભાઈ. થેન્ક યુ.